એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો હરલીન રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. અને હરલીન, આર યુ હેપી? યસ. હા, હોલિડે પછી સ્કૂલે મજા આવે છે ને જવાની? હા. હરલીને તો ઓલવેઝ સ્કૂલે જવું ગમે. કેમ? ઓકે ઓકે, જલ્દી જા, મોડું થઈ જશે. બાય. બાય બાય. ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ. અને જો અમારા પ્રિન્શુને તે છે ને મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. અને પ્રિન્શુ, આજ તો કેમ સમર વાઇબ્સમાં આવી ગઈ છો? એમાં કેવું હતું કે જો હું તમે વિડિયો લેવા આવ્યા ને દીદી, એવો સન જતો રહ્યો નકર છે ને આવી ગયો જો થોડું ડોકું બહાર કાઢતા રહ્યું એટલે આવશે નકર તો કેવું ન પડે કે મેં કેમ આ પહેર્યા છે. કે હવે થોડોક સન દેખાય છે તો આ કૂલ કપડા પહેરવા પડે કે નહીં? આખું વિન્ટર તો આપણે જાડું પણ હજી પ્રિન્શુ સમર પ્રોપર ચાલુ નથી થયો. તું ફેબ્રુઆરી ફિનિશ થાય એટલે એવું ના સમજ કે સમર ચાલુ થઈ ગયું. એપ્રિલમાં સ્નો ઢગલો પડેલો છે અહીંયા. પણ હવે નહીં પડે લે. કેમ કે હું આવી ગઈ છું ને એટલે. એને પાછી કમ્પ્લેન હોય ને કે હું તો એકને એક ટી શર્ટમાં જ આવું છું વિડીયોમાં, બધા જોતા હોય એ લોકો શું કહે છે એમ. તો એને એવું આજે લાગશે કે ચાલો કંઈક અલગ હું કપડામાં અલગ છું. એટલે આમ જો તો ખરી કોકને તેવું જ લાગશે કે આને કયો કલર પહેરી લીધો છે. પેરેટ ગ્રીન મસ્ત કલર પહેર્યો છે તે. સમરમાં ઘણા લોકો પહેરતા હોય. અહીંયા પહેરે પણ હા, આપણે સ્પેશિયલી જે સિક્યુરિટીમાં ને એમાં કામ કરતા ને ઈ તો આવો જ પહેરે મસ્ત, કે આમ દૂરથી દેખાઈ આવે, હાઇલાઇટ થાય. એટલે તું આજે હાઇલાઇટ થવાની છો. સહન કરતા મને લાગે વધારે તું હાઇલાઇટ થશે આજે. એટલે જ મેં પહેર્યું છે કે હું થોડીક highlight અને 13 ડિગ્રી છે વેધર, એટલે પ્રિન્શુને થોડો કોન્ફિડન્સ આવી ગયો હે ને. થોડોક નહીં, બહુ જ આવી ગયું છે. કેમ કે પૂરા 3-4 મહિના પછી 13 જોયું છે. વેધર ખોલવી ને તો એવરી ટાઈમ 2, 3 ને -1 ને એવું જ દેખાય. પણ આજે જોયું તો 13 મેં 2 વાર ઝૂમ કરીને જોયું કે આ દૂધ છે ને. હા, અને પછી રાતે ભલે ને ફરી જાય, કેમ ઘરે આવતા રાત્રે કાંઈ 8-9 જ છે તો ઇટ્સ ઓકે. ખબર હતું 2-3 કરતા તો 8-9 2-3 કરતા તો ઓકે છે ને. એટલે મેં આખા દિવસનું વેધર જોઈ રાખ્યું છે. એટલે તો પછી પહેરી લીધું એમ ને. કાંઈ નહીં, ચાલ. હા, ક્યારેક તો કે એક બે મહિનાનો વિન્ટર એ તે બહુ લાંબો લાગે અહીંયા ને. બહુ દિવસો થઈ ગયા હોય ને એવું લાગે છે કે કોઈ કપડાં ન પહેરાવે. કાંઈ નહીં, બસ હવે 1-2 મહિના છે પછી વિન્ટર જતો રહેશે, સમર આવી જશે. અને પછી પહેરે રાખીશું. નાના છોકરા નવા કેમ પીવડાવતા હોય. પ્રિન્શુને અપર લિપ કરવાની છે થ્રેડિંગ. તો હમણાં એ છે ને જેવું થ્રેડ મૂકીશ ને અહીંયા લિપ્સ અપર લિપ ઉપર, એવું છે ને એ આ બાજુ મોઢું ચાલુ કરશે પહેરવાનું. એટલે આપણે એમ છે ને આમ બે હાથ વચ્ચે દબાઈ દેવાની અને પછી અપર લિપ કરવી પડશે. નહીતર એક તો એને કરવી હોય અને પાછું છે ને આમ કર્યા કરે, કરવાય દે ને. એટલે નાના છોકરાને કેમ ઓલું દવા પીવડાવે એવું કરવું પડે મારે એને, કે બે હાથ વચ્ચે આમ બધા ને દબાઈ રાખવું પડે મોઢું, અને પછી મારે એની અપર લિપ કરવી પણ હું પડે. વિચારો કેટલી સેન્સિટિવ હોય છે, એટલે મને એટલું ખેંચાતું હશે. બોલો, એમ તો ક્લાયન્ટ ને એવું થાય, પણ ક્લાયન્ટ એવું કઈ કરી નાખે તને તો આમ પ્રેસ કરી ના, પણ રાખું. ક્લાયન્ટ ને થોડીક શરમ આવતી હોય ને કે ભાઈ મારે બાર આમ તેમ નખરા કેમ કરવા, પણ મને તો હે ને શરમ, એટલે ભાઈ ઉભા રહી જાવ, મને બહુ ખેંચાય. મને છે ને લિટરલી એનથી રોવું આવી જાય, બોલો એટલું મને ખેંચાય. એટલે હાલો આપણે પ્રિન્સ બે હાથે દબાવીને એની અપર લિપ કરી દઈએ. તો છે ને મારું એમ કહેવાનું છે તમને લોકોને કે શું આ પ્રિન્શુની જેમ ગર્લ્સ કે લેડીઝ કોઈ પણ જો વિડીયો જોઈ રહ્યા છે તો પ્રિન્શુની જેમ તમને પણ અપર લિપ કરતી વખતે બહુ જ પેઇન થાય છે કે પછી તમે ઓકે રહ્યો છો, પછી અમારા પ્રિન્શુની જેમ આમ મોઢું ફેરવો છો? એવું છે વચ્ચે ઓલા થેરાપિસ્ટને કહી દો છો કે બેન તું સ્ટોપ થઈ જા થોડી વાર, એમ તમને લોકોને એવું થાય છે? જો થતું હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો. આજે જો રજા છે ને તો બેગ અનપેક કરી, એટલે કેવું કે થોડા તો કપડાં વોશ કરી દીધા હતા અને ઘણા ખરા બાકી હતા, કેમ કે નેક્સ્ટ ડેથી જોબ ચાલુ થઈ ગઈ હતી અને વેધર એટલું સારું હતું નહીં, એટલે બધા કપડાં વોશ કરીને સુકવવાના ક્યાંય એ બી એક ક્વેશ્ચન થાય. તો બેગ જો બધું ઠેકાણે કરતાં અહીંયા મને એક ફ્રેગ્રન્સના સેમ્પલ મળી ગયા. મારી એક ક્લાયન્ટ લઈને આવી હતી બિચારી મારી માટે. મને કીધું કે તને છે ને ટ્રાવેલિંગમાં એ બહુ ઇઝી પડશે તને લઈ જવું હોય તો એણે મને છે ને 3 ટાઈપના સેમ્પલ આપ્યા હતા. તો એ ત્રણેયમાં છે ને મેં પર્પલ અને પિંકવાળું યુઝ કર્યું, પણ આ યલોવાળું હજી યુઝ નહોતું કર્યું. તો પર્પલ ને પિંકવાળા જે હતા ને એ બંનેની સુગંધ એટલી સરસ હતી ને, બહુ નાઇસ હતી. અને ઘણીવાર કેવું કે આપણે જ્યારે ટ્રાવેલ કરીએ ને ત્યારે આપણને ફ્લાઇટમાં અમુક ml થી વધારે લઈ જવાનું અલાઉડ ના હોય. તો આ છે ને
નાની નાની બોટલ બહુ યુઝફુલ રહે, જગ્યાએ ઓછી રોકે અને બેય વાત, કેમ કે ઘણીવાર જો આપણે વધારે લિક્વિડ થઈ જાય ને ફ્લાઇટમાં તો એ લોકો આપણને ફેંકાઈ દેતા હોય છે ને બધું વેસ્ટ જાય ખોટું લીધેલું આપણું. તો આ મને એકદમ બરાબર લાગ્યા એના માટે. અને એની સુગંધ પણ એવું નહીં કે ક્લાયન્ટે મને કાંઈ બી આપી દીધું હોય ચલ વધારાનું છે દઈ દઈએ, અને ખરેખર આની સુગંધ બહુ સરસ છે. જે જો હર્લિનની સ્કૂલની મીટિંગ અટેન્ડ કરવાની છે મારે, એટલે મારે કામનો દિવસ હતો પણ ઓફ લેવી પડી, કેમ કે ટીચરનો રિમાઇન્ડર મેસેજ આવી ગયો કે આજે 1:30 મીટિંગ છે તો નીડ ટુ કમ ટુ સ્કૂલ. તો પછી રોટા સ્વોપ કર્યા અને બસ જો સ્કૂલ જવા નીકળી પડી છું. આમ તો સ્કૂલ છે ને બાય કાર જઈએ ને તો 10 મિનિટ જ થાય, પણ બાય ટ્રેન કે બસ જઈએ ને તો વધારે ટાઈમ લાગી જાય, 45 મિનિટનો, કેમ કે સ્કૂલનો રસ્તો છે ને બાય ટ્રાન્સપોર્ટ જઈએ તો બહુ ઓકવર્ડ છે ટ્રેન ને બસ લઈએ તો. પણ હવે કેવું કે કાર નિલેશ લઈને કે જતા રહ્યા હોય ને એટલે મારે ટ્રેન અને બસથી જ જવું પડે. તો જો 45 મિનિટ લાગે એમ છે અને ટ્રેન મારી આવી ગઈ છે. અહીંયા જો હર્લિન છે ને એનો લેગો બિલ્ડ કરવા બેસી ગઈ છે. અને મેં કરવા નહીં તો હું રમું છું. તું રમે છો? ઓકે. તો મેં એને એટલે તું મને પૂછતી હતી ને હર્લિન કે આજે શું બનાવવાનું છે જમવાનું, હા તો મેં હર્લિનને કીધું કે આજે છે ને દાળ ઢોકળી બનાવવી છે. તો હર્લિન તારું શું રિએક્શન હતું કે બધાને? I wanted to eat રોટી શાક or ભાખરી શાક. જોયું, કાંઈ બી બનાવો ને એમાં એક પણ વસ્તુમાં હેપી ના હોય હર્લિન. બસ એવરી ડે રોટલી શાકમાં જ હર્લિન હેપી હોય નહીં. એટલે દાળ ઢોકળીનું કીધું ને આજે તો એનું મોઢું બગડી ગયું કે ઓ તું આ શું બનાવે છો, આઈ વોન્ટ ટુ ઈટ રોટી શાક નહીં. But now, because I'm done reading and I finished the whole book and I'm going to give it to Pihu because she really wanted it. As you guys can see, I already made my home. I know I don't have a roof, but there was nothing for the roof. And now, let me show you which is which bed. Mama, look at it. So, this is for this cute little bunny. This bed. And then, next to that bunny will be this mom. બનીની બાજુમાં મમ હશે. And then this brother, I know it's like a snowman, but it's a brother with a long nose with carrot. It's going to sleep in the middle, like this in the middle. And then this is going to be next, this father is going to be like next to the computer sleeping. And this is the kitchen. This is like the kitchen, this is the toilet, this is the garden, this is corridor, this is the cash register. Whatever you want, it comes from here. ફિનિશ હવે? Yes. Okay. And wait. And this is the Wi-Fi thing. ઓકે હર્લિન, ફાઇનલી તારી આ હોમ ટૂર પૂરી થઈ ગઈ હોય તો ક્લિપ ક્લોઝ કરું? Yes. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ and જય જલારામ. ઓકે ડન. તો જો હર્લિનનું એવું છે કે દાળ ભાત હોય તો પણ એને મજા ના આવે, બીજી કોઈ આઈટમ બનાવી હોય તો એ મજા ના આવે, એને બસ જોઈએ રોટી અને શાક. શું કરવું હવે? અને અહીંયા જો આપણી બની રહી છે દાળ ઢોકળી. અને જો આપણી સરસ મજાની દાળ ઢોકળી અહીંયા ચડી અને રેડી થઈ ગઈ છે. બસ હવે ઉપરથી ખાલી છે ને લીલા ધાણા નાખવાના બાકી છે. અને જો આ લોટ વધ્યો રહ્યો હતો ને એની ભાખરી પણ આપણે બનાવી દીધી છે, મસાલા ભાખરી. કાલે તળીને ચા જોડે ખાવાની બહુ મજા આવશે. કેમ હારું? હે કે તું નોર્મલ ભાખરી ખાઈશ? નોર્મલ ભાખરી. તને મસાલા ભાખરી નહીં ખાવી? લો તું પણ બિગ નોટંકી છે હર્લિન, બિગ નોટંકી હે ને? હે નો નહીં? હા યસ. No, I'm not.
I બધા just like roti shack, that's why. બધા એમ જ કે છે હરુ બિગ નોટંકી છે એમ. અત્યારે અત્યારે તો ખાલી મમ્મી જ કે છે ને હા એવું થતું છે ને તને. ઓકે ના ના હરુ બિગ નોટંકી નથી, હરલીન બહુ જ ગુડ ગર્લ છે, મમ્મીનું લિસન કરે છે કેમ. હરુ, રાધા, પીહુ બધા અમારી બધી ગર્લ્સ અને અમારો નિત્ય પણ કેમ અમારો નિત્ય પણ ગુડ બોય છે, એ બી લિસન કરે છે બધાનું. અહીંયા જો નિલેશ પણ આવી ગયા છે જોબ ઉપરથી. નિલેશ કેવો રહ્યો તમારો જોબ પરનો દિવસ? સારો દિવસ. સારો દિવસ છે. આવે એવું શરદી જાય. તમારી એઝ ઇટ ઇઝ છે નહીં, સારી નહીં થઈ. શરદી એમનામ જ છે હજુ. શું કરશું આપણે? સૂપ બનાવવું છે, સૂપ બનાવીને પીશું. કઈ નહીં, ગરમ પાણી ખાલી પીવાનું, બીજું કઈ નહીં. બસ soup પીવું. ગરમ પાણી બીજું કઈ નથી પીવું મારે. હળદર વાળું દૂધ બી પી શકો. જોઈએ તો હવે. જો બધાની જેમ છે ને નિલેશ હલવાઈ ગયા. નિલેશ આજે હિનાની જોડે વાત કરી ને તો ઈ જોરદાર તમારી જેમ શરદી થઈ ગઈ છે અને ઈ તે બચી ગયા હતા ને એ લોકો ધીમે ધીમે બિચારા ઝપટમાં આવતા જાય છે. દેવાંશીને એવું થયું. ઓહ. જો અમે 2-4 જણા બચી ગયા હતા ને એમાંથી હજી 2-3 જણા તો ઝપટમાં આવી ગયા છે. ભગવાન કરે હવે એ લોકો જલ્દી સાજા થઈ જાય. અહીંયા જો જમ્યા પછી છે ને નિલેશ માટે હળદરવાળું દૂધ પણ આપણે રેડી કરી દીધું છે કે હોપફુલી 3-4 દિવસ એ પીવે અને શરદીમાં ફરક પડી જાય. કેમ કે જોબ ઉપરથી આવી લો નિલેશ જોબ ઉપરથી આવીને કમ્પ્લેન કરવા માંડ્યા હતા કે બહુ માથું દુખે છે ને બહુ શરદી થઈ ગઈ છે ને બહુ નોઝ રનિંગ છે ને. તો હોપફુલી હળદરવાળું દૂધ વર્ક કરી જાય તો દવા પીવી નહીં. તો જો શરદી મટાડવાનું મિશન ચાલુ કરી દીધું છે. અને જો તમે પણ વિડીયો જોતા હોય ને તો મને પણ સજેસ્ટ કરજો કે તમારા હસબન્ડને કે કોઈને શરદી ઉધરસ થાય તો તમે કયા કયા દેશી ઓસડિયા કરો છો, હળદરવાળું દૂધ એના સિવાયના બીજા કયા કયા ઓસડિયા કરો છો. ચોક્કસ કમેન્ટ કરજો તો મને આઈડિયા આવે કે કાલે પરમ દિવસ સુધીમાં નિલેશની શરદી ના મટે તો વિડીયોમાં આવેલી કમેન્ટથી કંઈક ઉપચાર આપણે કરીએ એનો. હે ને નિલેશ? તો દવા લેવી એના કરતાં દેશી ઉપચાર કરીએ તો શું કહેવાય કે લાંબો ટાઈમ ચાલે એમ, લાંબો ટાઈમ સાજા રહીએ એમ. એવું કહે ને કે દેશી કરો તો એ ઓલમોસ્ટ કાયમ માટેનું હોય એમ, કે લાંબો ટાઈમ માટે અસર કરે એમ. માય ગોડ, મારા વિડીયોથી તમારું સ્વાગત કરું છું. જો આ છે મારા કેનેડા વાળા દેવરજી, વર્ષો પછી મળે છે. જયેશભાઈ આવતા રહ્યો ને, કેમ પાછળ રહી ગયા? અને આ છે મારા લંડન વાળા, અમારા કાર્પેન્ટર સ્પાર્ક વાળા દેવરજી. અચાનક કેમ સરપ્રાઈઝ આપી દીધું? કેલગરી જાઉં છું એટલે ગેટવિક થી મેં મારે હિથ્રો આવવાનું હતું એટલે મારા સિનિયર આવ્યા હતા મૂકવા માટે. કેનેડાથી આવેલા મારા દિયરને હું મળી છું આજે 14 years પછી ફર્સ્ટ ટાઈમ. કેમ કે જ્યારે સગાઈ થઈ હતી ત્યારે મારી સગાઈ પહેલાં જે કેનેડા જતા રહ્યા તો મેં ઓલવેઝ એને ઇન્સ્ટા અને ફેસબુકમાં જ જોયા છે. ફેસ ટુ ફેસ હું આજે એને ફર્સ્ટ ટાઈમ મળી છું. અને કેવલભાઈ એ છે નિલેશના મામાના સન. તો એવી રીતે જો એટલા ટાઈમથી કેનેડા જતા રહ્યા હતા તો ક્યારેય ફેસ ટુ ફેસ જોવાનો ચાન્સ જ નથી મળ્યો. આજે બહુ ટાઈમ પછી અહીંયાથી પાસ થતા હતા, ઇન્ડિયાથી કેનેડા જતા હતા, તો બિટવીન 1 નાઇટ માટે એ અહીંયા આવી ગયા છે. તો એ કાલે મોર્નિંગમાં અગેન નીકળી જવાના છે કેનેડા જવા માટે. તો બસ જો ત્રણેય ભાઈઓ શાંતિથી બેઠા છે, જયેશભાઈ, નિલેશ અને કેવલભાઈ. અને મારે જો હવે બાકી છે વિડીયો એડિટિંગનું કામ. 11:15 થઈ ગયા છે ઓલમોસ્ટ, તો આપણે એ પણ ફિનિશ કરી દઈએ. અને તમને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. બાય.